હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો અને બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. નિયમિત અભ્યાસ કરતા રહો, એટલું જ સર તરફથી તમને કહેવાનું છે. અને હોમવર્ક પણ નિયમિત કરતા રહેજો. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ ગયા લેક્ચરમાં, આપણે લાસ્ટ લેક્ચરમાં ચાલુ કર્યું હતું જેની રિલેટેડ કોઈક વસ્તુ, જસ્ટ આપણે એડિશનલ જે વસ્તુ આપણે ભણવાની છે એ વસ્તુ એ જ હું આગળ કન્ટિન્યુ રાખું છું. અને આપણે ગયા લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા એમાં આપણે એનું ધ્રુવીય સ્વરૂપ પરથી આપણે એને યુલરના ફોર્મમાં લખીએ, એટલે કે e⁻⁴ ના ફોર્મમાં લખીએ તો આપણે એ પણ જોયું કે બે સંકર સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર એને આપણે કેવી રીતે સરળતાથી મેળવી શકીએ છીએ. ઓકે, ના એનું ધ્રુવીય સ્વરૂપ આપણે કેવી રીતે સરળતાથી મેળવી શકીએ છીએ એ આપણે જોયું. ઓકે, અને જસ્ટ તમને એ વસ્તુ સમજાઈ ગઈ હશે કે સરે ધ્રુવીય સ્વરૂપ માનાંક અને કોણાંક માટે સમય કેમ વધારી લીધો હતો, કારણ કે એ બેઝિક્સ ક્લિયર હોય તો આ વચ્ચે રીતના જે ડબલીના રીતના દાખલા આવતા હોય એમાં તમે સરળતાથી કરી શકો છો. ઓકે, ના આમાં જ થોડું એક્સટેન્ડ કરું છું અને જસ્ટ મજા આવે એવું લખું છું. એમાં એક ડી મોરીનો પ્રમેય હું લખું છું અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વસ્તુ હું તમને બતાવું છું. ઓકે, ના અહીંયા ગણિતશાસ્ત્રીના નામ પરથી છે ડી મોરીનો પ્રમેય. ઓકે, સ્ટેટમેન્ટ લખું છું પહેલા. જો n બિલોંગ્સ ટુ z હોય તો, એટલે કે n એ કોઈ પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, તો cos θ પ્લસ i sin θ આખાની n ઘાત બરાબર cos nθ પ્લસ i sin nθ. એટલે આનો અર્થ શું થાય? cos θ પ્લસ i sin θ આપણે જે ધ્રુવીય સ્વરૂપમાં લખતા હોઈએ છીએ, r અને કોણાંક માટે જે લખતા હોઈએ છીએ એ આખાની કોઈ પણ ગમે એવી મોટી ઘાત હશે એના માટે સિમ્પલી સાદું સ્વરૂપ આ જ થાય. બસ પણ અહીંયા cos θ પ્લસ i sin θ હોવું જોઈએ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, ના અહીંયા આનું સાદું સ્વરૂપ બીજું કઈ નહીં, જે ઘાત હોય એ થીટા સાથે ગુણાંક થઈ જાય, ગુણાંકમાં આવી જાય છે, ઘાત નીકળી જાય, બીજું કઈ જ નથી. ઓકે, ના અને બીજું એકચ્યુઅલી આવ્યું કેવી રીતે તે પણ તમને બતાવી દઉં છું. જસ્ટ અહીંયા cos θ પ્લસ i sin θ આખાની n ઘાત, આને આપણે e⁻⁴ ગયા લેક્ચરમાં સમજ્યા હતા. e⁻⁴ આખાની n ઘાત, આની જગ્યાએ e⁻⁴ n θ થશે. યસ, આનું સાદું સ્વરૂપ cos nθ પ્લસ i sin nθ. ઓકે, સો આ રીતે છે. પરંતુ ફક્ત આ ધ્યાન રાખવાનું છે આપણે, કોઈ પણ પૂર્ણાંક ઘાત હોવી જોઈએ, ધન કે ઋણ પૂર્ણાંક બંને માટે ફલિતાંક, અને cos θ પ્લસ i sin θ માટે જ આ વસ્તુ એપ્લિકેબલ છે. ઓકે, જસ્ટ આ વસ્તુ લખી આના પરથી આનો ઉપયોગ શું એ વસ્તુ હું તમને સમજાવું છું કે ઉપયોગ કેવી રીતે આપણે કરીએ છીએ. એક બે એક્ઝામ્પલ હું તમને બતાવી દઈશ. ઓકે, અહીંયા દાખલા તરીકે 1 માઇનસ i, યસ એક અલગ જ લઉં છું ને, કઈ વાંધો નથી. -√3 પ્લસ i ની 31 ઘાતનું મૂલ્ય શોધ. એટલે આને આપણે સાદું સ્વરૂપ આપવાનું છે. ઓકે, એટલે અહીંયા -√3 પ્લસ i આખાની 31 ઘાત. ઓકે, અહીંયા શું છે, આપણે ચોપડીમાં દાખલા કર્યા પણ ક્યાં સુધી હતા? સંકર સંખ્યાની 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત એના સુધી, એનાથી કોઈ મોટી ઘાત માટે કર્યા ન હતા. પણ આ રીતે સંકર સંખ્યાની જસ્ટ કોઈ પૂર્ણાંક મોટી ઘાત આવે તો એને સાદું સ્વરૂપ કેવી રીતે અપાય? યસ, એના માટે આ વસ્તુ મહત્વની થશે. ઓકે, એટલે અહીંયા હું જસ્ટ સ્ટેપ્સ લખું છું અને અહીંયા જસ્ટ એ વસ્તુ સ્પષ્ટતા કરી લઉં. સર અહીંયા દરેક સ્ટેપ તમને બતાવે છે, પણ જો તમે ડાયરેક્ટલી એ વસ્તુ જો લખી શકતા હશો તો મને કોઈ જ પ્રોબ્લેમ નહીં. r ફોર્મમાં જો તમે લખી શકતા હશો તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પરંતુ એઝ અ સર શું જસ્ટ કોઈને સમજાય કે ના સમજાય એના માટે હું દરેક સ્ટેપ લખતા હોઉં છું, કારણ કે આ રીતના જે એક્ઝામ્પલ છે ને એ બધા આપણે જે ડબલ એક્ઝામિનેશનમાં આવે
ZEE માં MCQ પ્રકારના હોય છે, એમાં તમારે રીત કોઈ બતાવવાની જરૂર નથી હોતી. એમાં તો જેટલો સમય બચે એ આપણે બચાવવાનો છે. એમાં જો તમે ડાયરેક્ટ લખી શકતા હો તો મને ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. છતાં હું અહીંયા દરેક હું સ્ટોપ બતાવીશ. એટલે અહીંયા છે ને હું Z ધારું છું. ધારો કે Z બરાબર -√3 પ્લસ I. ઓકે, ના આને અહીંયા પહેલા આને આપણે ધ્રુવીય સ્વરૂપમાં લખીશું, એટલે કે r કૌંસમાં cos θ પ્લસ I sin θ ના સ્વરૂપમાં લખીશું. ઓકે, એના માટે r માનાંક અને θ એનો કોણાંક એ શોધવો પડે. આની જગ્યાએ આપણે જસ્ટ x પ્લસ I y હું I તે લખું છું. એટલે આનો પહેલા તો r ધ્રુવીય સ્વરૂપ, એટલે r બરાબર એ બીજું કઈ નહીં z નો માનાંક. z નો માનાંક એટલે કે વર્ગમૂળમાં x² પ્લસ y², અહીંયા x બરાબર -√3 y બરાબર 1 છે, એટલે -√3 આખાનો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે આ થશે વર્ગમૂળમાં 4 એટલે કે 2. r બરાબર 2 મને એનો માનાંક મને મળી ગયો. એના પછી કોણાંક માટે પહેલા આપણે ચરણ નક્કી કરવાનું. જસ્ટ એના માટે ફિગર ડ્રો કરી દેવાની. અહીંયા આપણે જોઈએ તો x ઋણ છે, y ધન છે. x ઋણ અને y ધન કયું ચરણ કે બીજું ચરણ, કારણ કે આ ધન x અક્ષ, ઋણ x અક્ષ, ધન y અક્ષ, ઋણ y અક્ષ. x ઋણ અને y ધન એટલે આ બીજું ચરણ કહેવાય. એટલે આને અનુરૂપ જે બિંદુ છે આગળ સમતલમાં p એ બીજા સમતલમાં આવશે. ઓકે, OP આ તમારો એનો કોણાંક થશે થીટા, અને આપણે જે રીત વાપરીએ છીએ એના માટે આ phi. ઓકે, જે મેં તમને સમજાવ્યું છે એના પ્રમાણે કોણાંક માટે. ઓકે, અહીંયા પહેલા તો આપણે tan phi શોધીશું. tan phi એટલે કે માનાંકમાં y છેદમાં x, y બરાબર છે 1, x બરાબર -1/√3 છે. બસ માનાંક એટલે આપણે 1/√3 લઈશું. tan phi ના કયા મૂલ્યમાં tan નું મૂલ્ય 1/√3 થાય તો π/6 માટે, એટલે માટે phi બરાબર મને મળશે π/6. આ વસ્તુ મને મળી, પરંતુ આ હજુ કોણાંક નથી. phi આ મળ્યો. અહીંયા બિંદુ બીજા ચરણમાં છે, માટે કોણાંક એટલે કે આ રીતે માટે આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે આપણે થીટા બરાબર π-phi, એટલે કે π-phi. phi બરાબર આપણા પાસે શું છે π/6, એટલે અહીંયા π-π/6 એટલે આ થશે 5π/6 થીટા. ઓકે, એટલે આપણને r મળી ગયું, થીટા મળી ગયું. એટલે આની જગ્યાએ -√3 પ્લસ I એની જગ્યાએ આપણે r એટલે કે 2 કૌંસમાં cos 5/6 પ્લસ I sin 5/6, એટલે આનું મૂલ્ય મને ધ્રુવીય સ્વરૂપમાં રીતે મળી ગયું. એટલે માટે અહીંયા -√3 પ્લસ I આખાની 31 બરાબર આની જગ્યાએ મૂલ્ય 2 cos 5π/6 પ્લસ I sin 5π/6 આખાની 31 લખાશે. અહીંયા આ બે નો ગુણાકાર છે, એટલે 2 ની 31 અને બીજા કૌંસમાં cos 5π/6 પ્લસ I sin 5π/6 આખાની 31 થઈ ગઈ. આટલી વસ્તુ મને મળી ગઈ. હવે આ વસ્તુ આના સાથે સરખાવો. cos θ પ્લસ I sin θ આખાની n ઘાત. થીટા બરાબર મને 5π/6 છે અને n બરાબર 31 છે. એનું સાદું સ્વરૂપ એટલે જસ્ટ cos n θ, એટલે જસ્ટ આને ઘાત દૂર કરવાની 31 ને આના સાથે ગુણવાનું. એટલે અહીંયા 2 ની 31 અહીંયા cos 31 ને ગુણીશું એટલે 155π/6 પ્લસ I sin 155π/6. ઓકે, નાઉ હવે અહીંયા સંયોજિત ખૂણાઓ પ્રમાણે અહીંયા આપણે જસ્ટ π/2 થી કે π થી મોટો ખૂણો હતો આપણે એને π/2 ના સ્વરૂપમાં કે 0 થી π ના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. એના માટે સંયોજિત ખૂણાઓ કે એના માટે અંશનું જે સંખ્યા છે
એની નજીકની 6 વડે ભાગી શકાય એવી 156 ની નજીકની સંખ્યા કે 6 વડે ભાગી શકાય એવી 156 એટલે અહીંયા 2 ની 31 ઘાત આની જગ્યાએ cos તમે 156 પાઈ માઇનસ પાઈ બાય 6 પ્લસ આ બધું આપણે ત્રિકોણમિતિમાં કર્યું છે અને તમને ત્રિકોણમિતિનું મહત્વ પણ સમજાઈ ગયું હશે કે ત્રિકોણમિતિ બીજે ક્યાં કઈ રીતે વ્યાપક વપરાય છે એ જ રીતે અહીંયા 156 પાઈ માઇનસ પાઈ બાય 6 6 ને બંનેની નીચે મૂકીશું તો 2 ની 31 ઘાત અહીંયા cos 156 ભાગ્યા 6 એટલે કે 26 થશે એટલે અહીંયા 26 પાઈ માઇનસ પાઈ બાય 6 પ્લસ I સેમ વે 26 પાઈ માઇનસ પાઈ બાય 6 આ વસ્તુ મને મળી યસ હવે સંયોજિત ખૂણા પ્રમાણે આ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ બધા અહીંયા આવશે કારણ કે આ યુગ્મ છે 26 પાઈ 26 પાઈ પણ અહીંયા આવશે 26 પાઈ માઇનસ પાઈ 26 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે આ જે ખૂણો દર્શાવે છે એ ચોથા ચરણનો ખૂણો દર્શાવે છે અને અહીંયા બીજું આ પાઈ બાય 2 નો યુગ્મ ગુણાંક છે અથવા તો પાઈ નો ગુણાંક એટલે કોસ નું કોસ રે અહીંયા 2 ની 31 ઘાત આ લખાશે cos પાઈ બાય 6 અને બીજો આ ખૂણો એ ચોથું ચરણ દર્શાવે ચોથા ચરણમાં cos ધન છે આગળ ધન જ ચિહ્ન મૂકવાનું પરંતુ અહીંયા sin 26 પાઈ માઇનસ પાઈ બાય 6 છે 26 પાઈ માઇનસ પાઈ બાય 6 ચોથું ચરણ છે અને 26 પાઈ છે sin નું sin લખવાનું પરંતુ ચોથા ચરણમાં sin ઋણ છે એટલે અહીંયા માઇનસ એટલે માઇનસ I sin પાઈ બાય 6 હવે અહીંયા 2 ની 31 ઘાત cos પાઈ બાય 6 નું મૂલ્ય આપણને ખબર છે √3/2 માઇનસ I sin 1/2 બસ આનો જવાબ તમારા આખી ઘાત નીકળી ગઈ જસ્ટ a પ્લસ ip સ્વરૂપ તમારા પાસે આવી ગયું સરળ સ્વરૂપ એકદમ આવી ગયું આ રીતે આ ડી મોહરીના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે જસ્ટ સંકર સંખ્યાની જસ્ટ યુગ્મ મીન્સ પૂર્ણાંક ઘાત હોય ગમે એટલી મોટી પૂર્ણાંક ઘાત હોય આપણે સંકર સંખ્યાઓનું સાદા સ્વરૂપમાં a પ્લસ ib આ રીતે લાવી શકીએ છીએ અને આ રીતે આપણે સિમ્પ્લિફાય કરી શકીએ છીએ સો આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે ઓકે સો જસ્ટ આ વસ્તુ ઝડપથી જોઈ લો આમાં હું આના પર આધારિત બીજો એક દાખલો પણ તમને બતાવું છું પછી એટલે નેક્સ્ટ કન્સેપ્ટ માટે તમને બતાવવાનો છે એ વસ્તુ તમને હું બતાવું છું જે સ્ટુડન્ટ્સ જે રીતે કરેલા પ્રમાણે એક દાખલો લખ્યો પેલા આપણો દાખલો વાંચીએ છીએ જો 3/2 પ્લસ I √3/2 આખાની 50 ઘાત બરાબર 2 ની 25 ઘાત કૌંસમાં x પ્લસ I y જ્યાં x અને y એ વાસ્તવિક સંખ્યાઓ છે તો ક્રમિક જોડ xy બરાબર એટલે કે અહીંયા આપણે x અને y આ બંને બાજુ આપણા પાસે સંકર સંખ્યાઓ છે એટલે એ સરખાવવાની છે અને જે સાના પર x અને y નું મૂલ્ય આપણે એક ક્રમિક જોડ કઈ થાય એ વસ્તુ આપણે સમજવાની છે ઓકે નાઉ અહીંયા છે ને શું કરવું જોઈએ પહેલા તો જે આનું સાદું સ્વરૂપ આ વસ્તુ છે અહીંયા જે આપેલી છે એ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે અહીંયા મને શું આપ્યું છે 3 ની 25 ઘાત તો યસ પહેલા એવું કંઈક સેટ થાય એવું છે આમાંથી બહાર 3 ની 25 ઘાત આવી જાય એવું તો કે યસ બંનેમાંથી વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢીશું વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢીશું તો યસ એનું પાછું યસ વર્ગમૂળમાં 3 ની 50 ઘાતે 25 ઘાતે બતાવું છું કઈ રીતે એટલે અહીંયા છે ને 3/2 પ્લસ I √3/2 આખાની 50 ઘાત પહેલા આપણે સાદું સ્વરૂપ આપીએ આ બંનેમાંથી વર્ગમૂળમાં 3 સામાન્ય નીકળે એટલે જસ્ટ વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢું તો 3 બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખાય આની જગ્યા થઈ જશે વર્ગમૂળમાં 3/2 પ્લસ I વર્ગમૂળમાં 3 બહાર કાઢી લીધું છે એટલે આ થશે 1/2 આખાની 50 ઘાત એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર એની 50 ઘાત છે એટલે અહીંયા વર્ગમૂળમાં 3 ની 50 ઘાત √3/2 I 1/2 આખાની 50 ઘાત એટલે અહીંયા 3 ની 1/2 ઘાત એની 50 ઘાત √3/2 I 1/2 આખાની 50 ઘાત એટલે આ થઈ જશે 3 ની 25 વર્ગમૂળમાં 3 પ્લસ I 1/2 આખાની 50 ઘાત તે સરખાવશો તો હજુ પણ આ x પ્લસ I y છે જ્યારે અહીંયા √3/2 પ્લસ I y આખાની 50 ઘાત એનું સાદું સ્વરૂપ આપવાનું છે ઓકે
એટલે જસ્ટ આ તો આવી જ ગયું છે બહારનું પદ જે હતું. એટલે હવે અહીંયા આપણે જે ડી મૂલ્ય આપણે પ્રમેય ભણ્યા sin થીટા cos થીટા પ્લસ i sin થીટા આખાની n ઘાત, જ્યાં n પૂર્ણાંક હોય તો આપણે cos sin થીટા પ્લસ sin n થીટા, એટલે અહીંયા આ બેને આપણે sin cos માં ફેરવવું પડે, એટલે કે ધ્રુવીય સ્વરૂપમાં લાવવું પડે. ધ્રુવીય સ્વરૂપમાં તમે ડાયરેક્ટ પણ મૂકી શકો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા આ વસ્તુનું ધ્યાન આપવાનું છે. અહીંયા √3/2 છે અને 1/2 છે. તો √3/2 1/2 એ જોયેલી સંખ્યાઓ લાગે છે કે યસ. અહીંયા જે ત્રિકોણમિતિના સાઇન અને કોસના પ્રમાણિત ખૂણાઓના જે મૂલ્યો છે એ આના પ્રમાણેના આવે છે. તો યસ આ કોસ અને આ સાઇન હોવું જોઈએ. તો યસ થીટાના કયા મૂલ્ય માટે યસ કોસ થીટા √3/2 અને સાઇન થીટા 1, એટલે બંનેમાં થીટા સમાન હોવો જોઈએ. તો યસ આપણા પાસે છે થીટા બરાબર π/6 એટલે 30 ડિગ્રી. cos π/6 is equals to √3/2 અને sin π/6 is equals to 1/2. જો સાહિત્ય ડાયરેક્ટ લખવાનું તો પણ લખી શકો છો. અને જસ આનો જે માનાંક શોધવાની વાત આવશે ને તો માનાંક આનો 1 જ થશે. યસ તમે જો વર્ગ કરીને સરવાળો કરશો, આનો વર્ગ 3/4 અને 1/4 બંનેનો સરવાળો 1, એનો વર્ગમૂળ 1, એટલે માનાંક 1 થશે. 1 માનાંક લખો કે ના લખો ચાલે, ગુણાકાર કરવામાં એક ગુણાકાર સાથે ગુણાકાર કરીશું, સંખ્યા એની એ જ રીતે બદલાશે નહીં. એટલે અહીંયા તમે આની જગ્યાએ જો મૂકી શકતા હો તો ડાયરેક્ટ મૂલ્યો પણ મૂકી શકો છો. જે તમે cos થીટા પ્લસ i sin થીટા આખાની n ઘાતનું જે સ્વરૂપ આવે છે એ વસ્તુ પણ આપણે લખી શકીએ છીએ. એટલે આનામાં આગળ લખીશું તો આ રીતે થશે 3/25 અને અહીંયા આપણે આની જગ્યાએ cos π/6 પ્લસ i sin π/6 આખાની 50 આ રીતે લખી શકીશું. ઓકે, નામ ખબર છે આપણને cos π/, યસ આ ધ્યાન રાખવાનું ખૂણો સમાન થાય અને મૂલ્ય મેચ થવા જોઈએ. ઓકે, અને બંને ધન છે, પ્રથમ ચરણ છે, એટલે આ થીટા બી પ્રથમ ચરણનું જ કોઈ મૂલ્ય ખૂણો હોય છે. ઓકે, નામ હવે આપણે જસ્ટ આગળ જોયું હતું cos થીટા પ્લસ i sin થીટા આખાની n ઘાત બરાબર cos n થીટા પ્લસ i sin n થીટા. અહીંયા થીટા બરાબર π/6 છે અને n બરાબર 50 છે. યસ 50 સિમ્પલી આના સાથે ગુણાઈ જશે, એટલે આ વસ્તુ લખાશે આ રીતે 3/25 cos 50 એટલે 50 π/6 પ્લસ i sin 50 π/6, કારણ કે આપણા પાસે આ cos થીટા પ્લસ i sin થીટા આખાની n ઘાત બરાબર cos n થીટા પ્લસ i sin n થીટા. આ સૂત્ર આપણા પાસે છે ડી મૂવીનો પ્રમેય. ઓકે, તો યસ એટલે ઘાત નીકળી ગઈ, અહીંયા આવી ગયું. હવે અહીંયા 2/25 અને 3/25 એટલે મારા પાસે આવશે 3/25 cos 25π/3 પ્લસ i sin 25π/3. યસ હજુ પણ દાખલો પત્યો નથી. આપણે આ વસ્તુને સંયોજિત ખૂણાના રૂપે આપણે લખી શકીએ છીએ. ઓકે, સંયોજિત ખૂણા માટે અંશની પદની નજીકની એવી સંખ્યા કે જે છેદ વડે ભાગી શકાય, 25 ની નજીકની સંખ્યા જે 3 વડે ભાગી શકાય એવી એ છે 24, અને 24 એટલે 24 ભાગ્યા 3 એટલે 8 થાય. અહીંયા ડાયરેક્ટ તમે આ રીતે પણ લખી શકો છો 3/25. અહીંયા cos આની જગ્યાએ 8π પ્લસ π/3. 25π નું મેં 24π વત્તા π એ રીતે પછી બંને નીચે 3 મૂકું છું. તો યસ 8π પ્લસ π/3 અને એ જ આ પણ યસ સાદું સ્વરૂપ આપશો એટલે આ જ વસ્તુ થશે i sin 8π પ્લસ π/3 યસ 3/25. પહેલા આ પાઈ નો ગુણાંક છે એટલે અહીંયા cos નું cos π/3 આવી જશે, અને આના આગળનું ચિહ્ન આ ખૂણો જે ચરણ દર્શાવે એના પ્રમાણે આપણે જસ્ટ મેં આગળ બતાવ્યું. અહીંયા 8π એટલે કે યુગ્મ પાઈ એ 0 આગળ જ આવે, એટલે કે જસ્ટ ત્યાંથી પાછું પ્લસ π/3 એટલે આ જે ખૂણો છે એ પ્રથમ ચરણ દર્શાવશે. 8π વત્તા π/3 એ પહેલું ચરણ દર્શાવશે. પહેલા ચરણમાં cos ધન એટલે ધન જ મૂકવાનું. એ જ રીતે અહીંયા પણ 8π પ્લસ π/3 છે એટલે આ થઈ જશે આપણા પાસે sin π/3. એની આગળ ધન કે ઋણ ચિહ્ન મૂકવાનું એક ચરણ પ્રમાણે. 8π વત્તા π/3 એ પહેલું ચરણ દર્શાવે છે. પહેલા ચરણમાં sin ધન, ઇનફેક્ટ પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધેયો ધન છે એટલે અહીંયા પ્લસ sin i પ્લસ i sin π/3. હવે cos π/3 અને sin π/3 ના મૂલ્યો આપણને ખબર છે. cos π/3 એટલે 1/2
પ્લસ આઈ સાઇન પાઈ બાય 2 નું મૂલ્ય √3/2. યસ, આના બરાબર જે આપણને આપ્યું છે સરખાવો 3^25 અહીંયા x પ્લસ iy સરખાવશો તો x અને y નું મૂલ્ય ક્રમયુગ જોડ x બરાબર 1/2 y બરાબર √3/2 માટે ક્રમયુગ જોડ xy બરાબર 1/2 અને આ √3/2. આ રીતે આપણે જવાબ શોધવાના છે. આ રીતે અહીંયા ડી મોરીના પ્રમેયનો ઉપયોગ કરવામાં આવ્યો છે સંકર સંખ્યાઓમાં. જે સંકર સંખ્યાઓની પૂર્ણાંક મોટી ઘાત હોય, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, કોઈ પણ મોટી ઘાત હોય તો જસ્ટ આપણે આ રીતે cos θ plus sin θ અને cos θ plus sin θ લાવવા માટે સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં લખવાનું. ધ્રુવીય સ્વરૂપ r into cos θ plus sin θ સ્વરૂપ આવી જ જશે. પછી એના પ્રમાણે તમે આગળ વધી શકો ને આ રીતે દાખલા પ્રમાણે આના પરથી તમને ધ્રુવીય સ્વરૂપ કેટલું મહત્વનું છે એ વસ્તુનો અંદાજ આવી ગયો હશે. ઓકે, સો જસ્ટ ઝડપથી જોઈ લો. આમાં હું બીજું આગળ તમને એક કન્સેપ્ટ મારે બતાવવાનો છે, એકનું ઘનમૂળ. ઓકે, જે સમજાવું છું પહેલા આ વસ્તુ લખી. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે બીજું એક ટોપિક જોવાનું છે, એકનું ઘનમૂળ. યસ, તમે બધા વિચારતા હશો એકનું ઘનમૂળ તમને બધાને ખબર છે, સરે પાછું અહીંયા એકનું ઘનમૂળ કેમ લખ્યું? તો કે યસ, આપણે એકનું ઘનમૂળ એટલે એ વસ્તુ બિલકુલ સાચી છે અને હું તમારા સાથે સહમત પણ થઉં છું કે એકનું ઘનમૂળ એક, પરંતુ એકનું જે વાસ્તવિક ઘનમૂળ છે એ એક. જ્યારે આપણે 10મા સુધી એકનું ઘનમૂળ એક લેતા હતા ત્યાં સુધી બરોબર, કારણ કે ત્યાં સુધી આપણને સંકર સંખ્યાઓનો નોલેજ હતું નહીં. સંકર સંખ્યા શું છે, કેવી રીતે એને દર્શાવી શકાય, ઋણ સંખ્યાના વર્ગમૂળ કેવી રીતે કાઢવા એ વસ્તુ આપણને ખબર નથી. સંકર સ્વરૂપમાં કેવી રીતે લખાય એ વસ્તુ આપણને ખબર ન હતી. એટલે અહીંયા એકનું ઘનમૂળ આપણે જોઈએ. એટલે આપણે જોઈશું એકનું ઘનમૂળ, એક વાસ્તવિક ઘનમૂળ એક આવે, ધેટ ઇઝ ટ્રુ, પરંતુ એના સંકર ઘનમૂળ પણ નીકળે એ આપણે સમજવાનું છે અને એના સાથે જોડાયેલા અમુક સંકેતો છે, એ સંકેતો આપણે સમજવાના છે. બીજું એની ઘનમૂળની લાક્ષણિકતાઓ, અને એના પરથી થોડાક એક બે એક્ઝામ્પલ હું તમને બતાવીશ કે જેના તમને આ વસ્તુની ફીલ આવે કે વોટ ઇઝ ઇટ એકચ્યુઅલી. ઓકે, એટલે અહીંયા યસ એ રીતે છે. યસ, એકનું ઘનમૂળ એક એ બિલકુલ સાચું છે અને આપણે ગણતરીમાં લેવાનું પણ છે, પણ એ વાસ્તવિક ઘનમૂળ છે. અહીંયા એનું સંકર ઘનમૂળ બી મળી શકે છે. હું બતાવું છું કઈ રીતે. ઓકે, ધારો કે એકનું ઘનમૂળ x છે, એનો અર્થ x છે એકનું ઘનમૂળ છે, એકની 1/3 ઘાત લખાશે. યસ, અહીંયા આવે બંને બાજુ હું ઘન કરું છું એટલે અહીંયા થશે x ઘન બરાબર 1 માટે x ઘન -1 બરાબર 0. હવે આપણા પાસે યસ x ઘન માઇનસ y ઘન ના અવયવ, એટલે અહીંયા અને આ રીતે લખું x ઘન માઇનસ 1 નો ઘન બરાબર 0. x ઘન માઇનસ y ઘન ના અવયવ એટલે કે x માઇનસ y બીજા કૌંસમાં x² + xy + y², એના પ્રમાણે x માઇનસ 1 બીજા કૌંસમાં x² વિરોધી ચિહ્ન પ્લસ આ બેનો ગુણાકાર x પ્લસ બીજા પદનો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બેનો ગુણાકાર 0 છે માટે આપણે લખી શકીશું x માઇનસ 1 બરાબર 0 અથવા x² + x + 1 બરાબર 0. યસ, અહીંયા આપણે આગળ વધીએ. માટે x બરાબર 1 જસ આપણે જે કહીએ છીએ વાસ્તવિક ઘનમૂળ બરાબર આવી ગયું, અથવા અહીંયા યસ આપણા પાસે આ x² + x + 1 બરાબર 0. આપણા પાસે દ્વિઘાત સમીકરણ આવી ગયું. યસ, આનો ઉકેલ યસ x² + bx + c બરાબર 0 દ્વિઘાત સમીકરણ હોય તેનો ઉકેલ -b + 4 - વર્ગમૂળમાં b² - 4ac/2a. એના પ્રમાણે અહીંયા આને x² + bx + c સાથે સરખાવીશું તો a બરાબર 1, b બરાબર 1 અને c બરાબર 1 છે. એટલે આનું આપણે જો મૂળ શોધવું તો x બરાબર -b એટલે કે અહીંયા -1 + or - વર્ગમૂળમાં b² એટલે કે 1 નો વર્ગ -4 a બરાબર 1 અને c બરાબર 1 છેદમાં 2 × 1. ઓકે, માટે
x બરાબર 1 અથવા x બરાબર -1 પ્લસ ઓર માઇનસ, અહીંયા વર્ગમૂળમાં આપણે જોઈશું તો 1 - 4 એટલે કે -3 થશે છેદમાં 2. ઓકે, હવે વર્ગમૂળમાં -3 એટલે આપણને ખબર છે I √3 માટે અહીંયા x બરાબર 1 અથવા x બરાબર -1 પ્લસ ઓર માઇનસ I √3/2. ઓકે, યસ, માટે x બરાબર 1 અથવા એકવાર ધન ને એકવાર ઋણ x બરાબર -1 પ્લસ I √3/2 અથવા x બરાબર -1 માઇનસ I √3/2. ઓકે, અને આ બેને તમે આ રીતે પણ લખી શકો -1/2 પ્લસ I √3/2 અથવા -1/2 માઇનસ I √3/2. યસ, આ એના 3 ઘનમૂળ, એમાંથી એક વાસ્તવિક ઘનમૂળ કહેવાશે એક, અને આ બે એના કાલ્પનિક ઘનમૂળ. અને આપણે આ બે જોઈશું ને, આ બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. યસ, I નો જ ફક્ત I ની સાથે ચિહ્ન બદલાશે, બાકી એનું એ જ રહેશે. આ બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. એટલે અહીંયા એકના આપણા પાસે 3 ઘનમૂળ, એક વાસ્તવિક ઘનમૂળ એ 1 અને બાકીના બે અનુબદ્ધ સંકર ઘનમૂળો -1 પ્લસ ઓર માઇનસ I √3/2 એ રીતે થાય. ઓકે, માટે યસ, એટલે એક યસ એ વસ્તુ સાચી છે, એકનું ઘનમૂળ એક, પણ એ વાસ્તવિક ઘનમૂળ છે. એના સિવાય હવે આપણે સંકર સંખ્યાઓ ભણ્યા છે તો એના પ્રમાણે એક બે સંકર ઘનમૂળો પણ મળે. માટે એકના 3 ઘનમૂળો, એક વાસ્તવિક ઘનમૂળ 1 તથા બે અનુબદ્ધ સંકર ઘનમૂળો, એકબીજાને અનુબદ્ધ સંકર સંખ્યા -1 પ્લસ ઓર માઇનસ I √3/2. ઓકે, સો જસ્ટ આ ધ્યાન રાખવાનું છે. આમાં પણ હજુ પણ સંકેતો, હવે આમાં છે ને આ તો 1 એને નો કોઈ પ્રોબ્લેમ નથી. આ બંને વસ્તુ માટે એક સંકેત લે. અને બીજી એક વસ્તુ અહીંયા તમને ધ્યાન, જો આનો વર્ગ કરશો ને તો તમને આ મળશે, અને જો આનો વર્ગ કરશો તો તમને આ મળશે. એટલે આ રીતે બંને જવાબ મળતા હશે. એ હું તમારા પર છોડું છું, તમે એ વેરીફાઈ કરી શકો છો, ચકાસી શકો છો. જો આનો વર્ગ કરશો ને તો તમને આ સંખ્યા મળશે, અને આનો વર્ગ કરશો તો તમને આ સંખ્યા મળશે. જસ્ટ એ તમે વેરીફાઈ કરો છો, એટલે એના પર જસ્ટ કરી શકો છો. there is no problem. વર્ગ આપણે તમને સમજાયા છે, વર્ગ કરીને તમારે વિસ્તરણ કરવાનું, જોઈ લેવાનું. જસ્ટ એના પ્રમાણે જવાબો આવશે. ઓકે, હવે અહીંયા છે ને એને આના માટે એક સંકેતો અહીંયા આપણે લીધા છે. ઓકે, આને ઓમેગા કહીએ, એટલે -1 પ્લસ I √3/2. જો આને ઓમેગા કહીએ તો આનો વર્ગ આ વસ્તુ હશે એ ઓમેગા સ્ક્વેર લેવાનું. એટલે અહીંયા હવે જ્યારે મેં આને ઓમેગા, અને જ્યારે પણ તમને આ રીતનું કે 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ એકના ઘનમૂળો છે. ઓકે, તો અથવા તો એકમના ઘનમૂળો છે એવું કીધું ત્યારે એ ઓમેગાનો અર્થ આ વસ્તુ થાય -1 પ્લસ I √3/2. અને અહીંયા બીજી એક વસ્તુ, આ વસ્તુ ઓમેગા લેવી એવું જરૂર નથી, તમે ઓમેગા તરીકે આ પણ લઈ શકો છો. એટલે અહીંયા જો ઓમેગા તરીકે તમે આ વસ્તુ લેતા હો તો ઓમેગા સ્ક્વેર આ લેવાનું, અને જો ઓમેગા તરીકે તમે આ લેતા હો તો એનો વર્ગ ઓમેગા સ્ક્વેર આ વસ્તુ લેવાનું. એટલે અહીંયા કોઈ એવો ચોક્કસ નિયમ નથી. અહીંયા બંને વસ્તુઓ શક્ય બનશે, કારણ કે પરિણામમાં એનાથી ફરક પડવાના નથી, કારણ કે આ આવશે તો બંને સાથે જ આવશે, એકલા ક્યારેય નહીં આવશે. ઓકે, એટલે અહીંયા કારણ કે અનુબદ્ધ છે ને આ બે વસ્તુઓ હશે જ, એટલે કાં તો તમે આ સ્વીકારેલા સંકેતો છે. એટલે અહીંયા આપણે એકના 3 ગુણમૂળો, વાસ્તવિક ગુણમૂળ 1 અને ઓમેગા ને ઓમેગા સ્ક્વેર એ રીતે, બરોબર છે. એમાં જો ઓમેગા બરાબર તમે -1 પ્લસ I √3/2 લો, તેને ઓમેગા સ્ક્વેર બરાબર -1 માઇનસ I √3/2 લેવાનું. અથવા જો તમે ઓમેગા બરાબર આ વસ્તુ લઈ લો છો -1 માઇનસ I √3/2, તો ઓમેગા સ્ક્વેર બરાબર -1 પ્લસ I √3/2 લેવાનું. એ રીતનું હોય છે, બીજું કઈ જ નથી. ઓકે, જો અહીંયા જો ઓમેગા બરાબર -1 પ્લસ I √3/2 લઈએ તો ઓમેગા સ્ક્વેર બરાબર -1 માઇનસ I √3/2. ઓકે, અને એનો વર્ગ કરશો તો યસ આ જ વસ્તુ એ જ સંખ્યા મળશે.
અને એનાથી ઉલટું જો તમે ઓમેગા તરીકે આ વસ્તુ લો છો તો યસ એનો કોઈ બાંધછોડ, પણ બંનેમાંથી કોઈ એક ઓમેગા લો છો તો બીજો ઓમેગા સ્ક્વેર લેવાનો, એ વસ્તુ લેવાનો. છેલ્લે આપણે કન્ક્લુઝન લખીશું માટે એકના 3 ઘનમૂળો, એક ઓમેગા અને ઓમેગા સ્ક્વેર, જ્યાં ઓમેગા બરાબર -1 + i √3/2. આવું મેં લીધું છે તો યસ કોઈ પ્રોબ્લેમ નથી. અથવા તમે ઓમેગા બરાબર -i √3/2 પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો ઓમેગા બરાબર -i + i √3/2 લો છો તો ઓમેગા સ્ક્વેર તમારે -1 - i √3/2 લેવાનું. અને જો ઓમેગા બરાબર તમે -1 - i √3/2 લો છો તો ઓમેગા સ્ક્વેર ને તમારે -1 + i √3/2 લેવાનું. જસ્ટ એટલું જ ફરક સમજવાનો છે, બીજું કઈ જ નથી. બાકી બંનેમાંથી કોઈ બી એક વસ્તુ તમે લઈ શકો છો. ઓકે, સો જસ્ટ આ રીતે એકનું ઘનમૂળ, જસ્ટ આપણે અત્યાર સુધી જે સમજતા હતા કે એકનું ઘનમૂળ તો કે એક જ, પણ નહીં, એકના હવે 3 ઘનમૂળો છે. એક વાસ્તવિક ઘનમૂળ, એનું મૂલ્ય 1 જ, અને બે બીજાના સંકર ઘનમૂળો મળે છે, -1 + 1 - i √3/2. અને યસ આ સંખ્યા તમારે યાદ રાખવાની છે. અને ઘણી વાર આનાથી તમને ડાયરેક્ટ ઘણા બધા જવાબો પણ મળશે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આ ઝડપથી આ વસ્તુ તમે લખી લો. હવે આની હું તમને લાક્ષણિકતાઓ બતાવું છું. ઓકે, અને લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને દાખલાઓ કેવી રીતે ગણાય એ બી વસ્તુ તમને સમજાવું છું. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મારે એકના ઘનમૂળની લાક્ષણિકતા લખવાની, પણ એના માટે પહેલા આપણે જે વસ્તુ લીધી છે ને એ હું લખી દઉં, કારણ કે એની લાક્ષણિકતામાં એનો ઉપયોગ કરવાનો આવશે. એકના 3 ઘનમૂળો, 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર, જ્યાં ઓમેગા બરાબર -1 + i √3/2 અથવા તો -1/2 + i √3/2, ઓમેગા સ્ક્વેર બરાબર -1 - i √3/2. અને જસ્ટ મેં આ ઓમેગા આ લીધું છે અને ઓમેગા સ્ક્વેર ના તમે ઉલટા સુલટી બી કરી શકો છો. આને ઓમેગા તરીકે લખો અને ઓમેગા સ્ક્વેર, તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. આ બંને એકબીજાના વર્ગ છે. ઓકે, હવે અહીંયા આપણે એકના ઘનમૂળની લાક્ષણિકતાઓ. ઓકે, એટલે આ એટલે હવે સંકેતોમાં જ આપણે વાત કરવાની. 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. યસ, પહેલો એનો જે લાક્ષણિકતા છે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર = 0. એટલે કે એકના ત્રણેય ઘનમૂળોનો સરવાળો 0 થાય. યસ, તમે ચકાસી શકો છો. અહીંયા આ બંનેનો સરવાળો કરશો તો આ બે કટ થઈ જશે ને એનું -1 થશે, +1 0 આવશે. ઓકે, નો પ્રોબ્લેમ, તમે ચકાસી શકો છો. આ એના ગુણધર્મો છે, તમારે યાદ રાખવાનું છે. સંકેતમાં ઓમેગા જ્યારે બી સંકર સંખ્યા અથવા તો તમને લખેલા હોય એકના ઘનમૂળો એવી વાત હોય 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર, તેનો અર્થ તમારે આ વસ્તુનો કાઢવાનો આવશે. ઓકે, અને અહીંયા જે ડબલઈમાં ફક્ત કઈ સંકર સંખ્યાઓમાં નહીં પણ બીજા બધા ઘણા દાખલાઓમાં આમના ક્રોસ રેફરન્સ આવે છે અને આનો બહુ જ વ્યાપક ઉપયોગ થતો હોય છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ઓકે, એનું બીજું છે 1 * ઓમેગા * ઓમેગા સ્ક્વેર, એટલે કે ત્રણેય ઘનમૂળોનો ગુણાકાર 1 થશે. 1 * ઓમેગા * ઓમેગા સ્ક્વેર, આ ત્રણેયના ઘનમૂળોનો ગુણાકાર તમે ચકાસી શકો છો એ 1 થશે. ઓકે, એટલે આના પરથી આપણે લખી શકીએ આ એકચ્યુઅલી ઓમેગા ક્યુબ = 1. અને યસ, ઓમેગા એ ક્યુબમાં ઘનમૂળ છે એકનું, તો યસ એનો ઘન એટલે કે એક જ થવું જોઈએ, કારણ કે ઓમેગા એ આનું ઘનમૂળ હોય તો યસ આનો ઘન કરીએ એટલે 1 મળવો જોઈએ. તો યસ આ વસ્તુ અહીંયા વેરીફાઈ પણ થઈ જાય છે. અને અહીંયા આ બંનેનો જો તમે ઘનકોણ કરશો ને, આનો ઘન કે આનો ઘન કરશો, એનો જવાબ 1 જ આવશે, બીજું કઈ જ નહીં આવશે. ઓકે, આના પરથી વ્યાપક રીતે લખાય છે. વ્યાપક રીતે ઓમેગાની 3n એ ઓમેગાની 3 ના ગુણાંકમાં ઘાતો, જ્યાં n belongs to psi. ઓકે, એટલે કે યસ
પૂર્ણાંક ઘાત ઓમેગાની 3 ના ગુણાંકમાં પૂર્ણાંક ઘાતો હંમેશા 1 એટલે કે ઓમેગા એટલે કે આ વસ્તુ એકનું સંકર ઘનમૂળ એની 3 માં એટલે ઓમેગાની 3 ઘાત તો 1 ઓમેગાની 6 ઘાત 9 ઘાત 12 ઘાત 99 ઘાત 102 ઘાત 3 માં કોઈ બી ગુણાંકમાં ઘાત હંમેશા 1 આવશે ઋણ બી ઓમેગાની -3 ઘાત -9 ઘાત -81 ઘાત બધાનો જવાબ 1 જ આવશે એટલે અહીંયા અને અહીંયા જસ્ટ અહીંયા જ્યારે ઘાતની વાત થાય છે ને ત્યારે આપણે આગળ રેગ્યુલર ચેપ્ટરમાં આઈ ની ઘાતો ભણી ગયા છે હવે આઈ ની ઘાત અને ઓમેગાની ઘાત આ બે વસ્તુઓ અલગ છે એ કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું નહીં આઈ બરાબર વર્ગમૂળમાં -1 લીધું છે અને આઈ માટે જો આઈ ની 4 ના ગુણાંકમાં ઘાત આવશે તો એનો જવાબ 1 આવે છે જ્યારે ઓમેગા એ 1 નું સંકર ઘનમૂળ છે એની 3 માં ગુણાંક ઘાતો 1 જવાબ આવશે બસ આ વસ્તુઓ રાખવાની છે આ વસ્તુ બહુ જ બધી વસ્તુઓ સિમ્પ્લિફાય બનાવશે અને આમાં એક જે છેલ્લી જે મારી લાક્ષણિકતા તમને બતાવવાની છે એ ઓકે ત્રીજું જો એકના ઘનમૂળોને આર્ગન સમતલમાં બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે તો તે એક એકમ લંબાઈ વાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ દર્શાવે જસ અહીંયા આર્ગન સમતલમાં એટલે કે જસ આપણે આ રીતે જોઈએ આર્ગન સમતલ એટલે એક્સ અક્ષ બરાબર વાસ્તવિક અક્ષ અને વાય બરાબર કાલ્પનિક અક્ષ 0 હવે આના 3 વર્ગમૂળો ઓકે 3 ઘનમૂળો પહેલું છે 1 અને એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે ધન વાસ્તવિક સંખ્યા છે એટલે અહીંયા આપણને યસ એક આ આપણને એ નામ આપીએ બિંદુ એ 10 યસ આ જે એક ઘન મળ્યો એને અનુરૂપ બિંદુ બાકીના જે છે યસ -1/2 પ્લસ આઈ રૂટ એટલે કે વાસ્તવિક ભાગ -1/2 કાલ્પનિક ભાગ √3/2 એટલે અહીંયા છે ને જસ્ટ અહીંયા 1 લઉં અહીંયા પણ -1 લઉં અને અહીંયા 1 ઓકે અહીંયા -1/2 એટલે અહીંયા ક્યાંક -1/2 આવશે અને √3/2 એટલે અહીંયા 0.87 જેવું છે એટલે અહીંયા આ -1/2 અને √3/2 જસ્ટ જે બીજું બિંદુ છે -1/2 પ્લસ આઈ √3/2 વાસ્તવિક ભાગ -1/2 કાલ્પનિક ભાગ √3/2 જસ્ટ વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ ઓકે આ જસ્ટ જે પ્રમાણે અહીંયા લખ્યું છે એ ઓમેગાને અનુરૂપ બિંદુ એ જ રીતે ત્રીજું -1/2 આઈ √3/2 -1/2 માઇનસ એટલે અહીંયા ત્રીજું કોઈ બિંદુ સી -1/2 √3/2 અને આ બીજું કઈ નહીં ઓમેગા સ્ક્વેર ને સંલગ્ન અહીંયા આર્ગન સમતલવાળું બિંદુ જો આ ત્રણેયને તમે જોડશો ને તો જસ્ટ આ સમબાજુ ત્રિકોણ બનાવશે જેની લંબાઈ 1 હશે ત્રણેય ઓકે જસ્ટ તમારે લંબાઈ શોધવી હોય તો તમે શોધી શકો છો અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે અંતરસૂત્ર એટલે કે આમના x એમના તફાવતનો વર્ગ વત્તા y એમના તફાવતનો વર્ગ યસ એ બંનેનો સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢીશું આપણને અંતર AB મળશે એ રીતે BC અને AC તમે શોધી શકો છો બંનેના યામ આપેલા છે અંતરસૂત્ર તમને ખબર છે એના પ્રમાણે તમે આ વસ્તુ શોધી શકો છો આ રીતે એ યસ એક આર્ગન સમતલમાં આ ત્રણેય બિંદુઓ જો જોડીએ તો આપણે સમબાજુ ત્રિકોણ કે જેની લંબાઈ 1 એકમ હોય છે એવું સમબાજુ ત્રિકોણ બને છે ઓકે સો આ વસ્તુઓ છે ને આમાં આ બે વસ્તુ આ ખાસ ધ્યાન રાખવાનું છે યસ એકના વર્ગમૂળો એકના ઘનમૂળો એક ઓમેગા ને ઓમેગા સ્ક્વેર જ્યાં ઓમેગા બરાબર ઓમેગા ને ઓમેગા સ્ક્વેર એક એ વાસ્તવિક ઘનમૂળ અને ઓમેગા ને ઓમેગા સ્ક્વેર એના કાલ્પનિક પણ નહીં સંકર ઘનમૂળો કહેવાય ઓકે સંકર કેવા તો કે
અનુબદ્ધ સંકર એટલે એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હોય એવા ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે અને આનો વર્ગ કરશો તો તમને આ મળશે, આનો વર્ગ કરશો તો તમને આ મળશે. એટલે ઓમેગા તરીકે બે માંથી કોઈ એક લઈ શકીએ અને જો ઓમેગા સ્ક્વેર જો ઓમેગા લીધું એના સિવાય બાકીનું ઓમેગા સ્ક્વેર તમે તરીકે લઈને તમે આગળ ગણતરીઓ કરી શકો છો. પણ મેઇનલી અહીંયા આ સંકેતો જ વપરાતા હોય છે, અહીંયા લાક્ષણિકતાઓનો જ ખૂબ ઉપયોગ થતો હોય છે અને બીજા ઘણા બધા દાખલાઓમાં આમનો ક્રોસ રેફરન્સ બી વપરાતો હોય છે. ત્યારે આપણને આ બધી વસ્તુઓ હેલ્પફુલ થશે. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હું આના પર આધારિત તમને હું આજે બે દાખલાઓ બતાવું છું કે આની એકના ઘનમૂળની લાક્ષણિકતાઓ કેવી રીતે વપરાય, એના ગુણધર્મનો કેવી રીતે ઉપયોગ થતો હોય છે. ઓકે, સો ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા બે દાખલા લખ્યા છે. જસ્ટ આપણે જે એકના ઘનમૂળની જે લાક્ષણિકતા છે એના પર આધારિત છે. જો એક ઓમેગા સ્ક્વેર એકના ઘનમૂળો હોય તો 3 + 3 ઓમેગા સ્ક્વેર + 5 ઓમેગા આખાની 6 ઘાત માઇનસ 2 + 6 ઓમેગા સ્ક્વેર + 2 ઓમેગા આખાની 3 ઘાત બરાબર આનું આપણે મૂલ્ય શોધવાનું છે. એટલે અહીંયા આપણે 6 ઘાત છે તો આનું 6 ઘાતનું વિસ્તરણ તો કરી શકવાના નથી અને જે 3 પદોનું 3 ઘાત વાળું બી ખૂબ મુશ્કેલી ભર્યું આપણને થાય. પણ અહીંયા આપણે આઈડિયા લગાવવાના હોય, થોડું સ્માર્ટ બનવાનું હોય છે. અહીંયા પદોનું નિરીક્ષણ કરવાનું હોય. અહીંયા 3 + 3 ઓમેગા સ્ક્વેર + 5 ઓમેગા છે, આ બંનેમાં 3 છે તો 3 સામાન્ય નીકળશે તો કંઈક રસ્તો તમને અહીંયા મળશે. અહીંયા 2 + 6 ઓમેગા સ્ક્વેર + 6 ઓમેગા છે, 2 ઓમેગા છે, આમાં 2 બંનેમાંથી 2 સામાન્ય નીકળશે તો કંઈક આપણને પદ આવશે રસ્તો. કેવી રીતે હું તમને બતાવું છું. અહીંયા જયારે આ રીતનું હોય ને ત્યારે એકના ઘનમૂળોની જે લાક્ષણિકતાઓ છે કે ગુણધર્મો છે એ જસ્ટ દિમાગમાં ચાલુ થઈ જવા જોઈએ. કેવી રીતે અહીંયા જસ્ટ પહેલું અહીંયા બંનેમાંથી 3 સામાન્ય કરો, 3 કૌંસમાં 1 + ઓમેગા સ્ક્વેર + 5 ઓમેગા આખાની 6 ઘાત માઇનસ એ જ રીતે અહીંયા આ બંનેમાંથી 2 સામાન્ય કાઢો તો કૌંસમાં 1 + ઓમેગા બાકીનું પદ રહ્યું 6 ઓમેગા સ્ક્વેર આખાની 3 ઘાત. યસ, આ જોઈને કઈ ધ્યાન આવે છે? આપણા પાસે જો એક ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ એકના ઘનમૂળો હોય તો 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? 0. આપણે જોયું તો યસ, તો આના પરથી 1 + ઓમેગા સ્ક્વેર તો 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર બરાબર 0. જે કારણ છે બાજુમાં લખું છું, પરંતુ આપણે જશે સાઈડમાં લખો. આપણા પાસે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર = 0 આ લાક્ષણિકતા છે. તો 1 + ઓમેગા સ્ક્વેર આ ઓમેગાની જમણી બાજુ લઈ જાઓ તો 1 + ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ હું માઇનસ ઓમેગા લખી શકું ને એ જ રીતે અહીંયા 1 + ઓમેગા ની જગ્યાએ આ ઓમેગા સ્ક્વેર ને હું જમણી બાજુ લઈ જાઉં તો માઇનસ ઓમેગા સ્ક્વેર લખાશે. તો યસ, આ વસ્તુ અહીંયા કરવાની છે. એટલે અહીંયા 3 1 + ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ માઇનસ ઓમેગા પ્લસ 5 ઓમેગા આખાની 6 ઘાત માઇનસ એ જ રીતે અહીંયા 2 1 + ઓમેગા ની જગ્યાએ માઇનસ ઓમેગા સ્ક્વેર + 6 ઓમેગા સ્ક્વેર આખાની 3 ઘાત. યસ, કારણ કે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર બરાબર 0 આ એકના ઘનમૂળની લાક્ષણિકતા છે. એના પરથી જસ્ટ આ બેની જગ્યાએ આપણે મૂક્યું છે. અહીંયા મારા પાસે કૌંસમાં -3 ઓમેગા + 5 ઓમેગા માઇનસ આ -2 ઓમેગા સ્ક્વેર + 6 ઓમેગા સ્ક્વેર. યસ, અહીંયા થશે 5 ઓમેગા યસ આની 6 ઘાત સોરી આ 2 ઓમેગા આખાની 6 ઘાત માઇનસ અહીંયા આ 3 ઘાત છે સોરી આ 6 ઓમેગા સ્ક્વેર -2 ઓમેગા સ્ક્વેર એટલે કે 4 ઓમેગા સ્ક્વેર આખાની 3 ઘાત. બાકીનો દાખલો અહીંયા ફિનિશ કરું છું. બરાબર અહીંયા 2 ની 6 ઘાત ઇન્ટુ ઓમેગાની 6 ઘાત માઇનસ 4 ની 3 ઘાત ઓમેગાની 6 ઘાત. યસ, આપણને ખબર છે ઓમેગાની 3 ના ગુણાકારમાં ઘાત હંમેશા 1 થાય એટલે આપણ યસ આ 3 નો ગુણાકાર થયો 6 બંનેમાં 6 6 છે. ઓકે, સો જશે બંને 3 ના ગુણાકાર છે એનો જવાબ 1 આવશે. અહીંયા 2⁶ ઇન્ટુ 1 માઇનસ આની જગ્યાએ આપણે 4 ની જગ્યાએ 2 નો વર્ગ અહીંયા 2 ની 6 ઘાત છે ને એ 4 ની જગ્યાએ 2 નો વર્ગ આખાની 3 ઘાત અને આ 1 કારણ કે ω⁻³ n = 1 4
n belongs to z એટલે ઓમેગાની યસ 3 ના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંક ઘાત એ હંમેશા 1 મળશે. યસ આપણે ગુણધર્મોમાં જોયું છે. બસ એ બધા ગુણધર્મો જ વપરાય છે, બીજું કંઈ જ નથી. છેલ્લે મારા પાસે બચશે 2⁶ માઇનસ આ પણ થઈ જશે 2⁶ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો જવાબ સી. આ રીતે દાખલાઓ કરવાના છે. લાગે અટપટા, પણ જસ્ટ અહીંયા ઓમેગાનું -1 + or -√3/2 મૂકીને જો કરવા જશો તો ખૂબ જ લાંબા થઈ જશો. પણ જસ્ટ આ રીતે જે લાક્ષણિકતાઓ છે કે જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને એકદમ સરળ રૂપ આપણે આપી શકીએ છીએ. એના જ બેઝિસ પર આ બીજો દાખલો છે. જો ઓમેગા કૌંસમાં લખ્યું છે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1 એ 1 નું ઘનમૂળ હોય, એટલે અહીંયા ઓમેગા એ 1 નું ઘનમૂળ છે, પણ કેવું ઘનમૂળ છે કે જે એનું મૂલ્ય 1 નથી, એટલે કે બાકીના 2 જે સંકર ઘનમૂળો છે એ છે. ઓકે, એટલે કે અહીંયા ઓમેગા એ 1 નું સંકર ઘનમૂળ છે એવું કહી દીધું. હવે આપણને જસ્ટ આ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે 1 ના 3 ઘનમૂળો, એક 1 અને બીજા 2 અનુબદ્ધ સંકર ઘનમૂળો, that is -1 + or -√3/2. ઓકે, આ વારેઘડી સંખ્યા એટલા માટે બોલું છું કે જસ્ટ તમને પણ આ વસ્તુ યાદ રહી જાય. ઓકે, નાઉ એટલે અહીંયા આપણે જે કીધું છે ઓમેગા 1 નું ઘનમૂળ હોય, અહીંયા ઓમેગા એ 1 નું ઘનમૂળ છે, પણ કેવું છે which is not equals to 1, એટલે 1 ના એટલે બાકીના કયા ઘનમૂળ હોય એટલે સંકર ઘનમૂળ છે એ રીતે આપણે આપેલું છે. તથા 1 + ઓમેગાની 7 બરાબર a + b ઓમેગા. તો અહીંયા ક્રમિક જોડ ab, એટલે અહીંયા ab શોધવાનું છે. અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવાની છે, પણ ડાબી બાજુને આપણે સાદું સ્વરૂપ આપવું પડશે, 7 આપણે દૂર કરવી પડશે. એના માટે કઈ રીતે થાય તો જે આ વસ્તુ જોઈને હવે તમને પણ થોડો ઘણો અંદાજો આવી ગયો હશે. 1 + ઓમેગાની 7 છે, તો યસ આવી જાઓ અહીંયા 1 + ઓમેગા બરાબર -ω² લખાશે. યસ અહીંયા આપણે આ રીતે શરૂઆત કરવાની. અહીંયા 1 + ઓમેગાની 7 બરાબર a + b ઓમેગા. યસ 1 + ઓમેગાની જગ્યાએ -ω² એની 7 બરાબર a + b ઓમેગા. કારણ કે આ લખવાનું કારણ 1 + ઓમેગા + ઓમેગા² બરાબર 0, એટલે 1 + ઓમેગાની જગ્યાએ આપણે -ω² લઈ શકીએ. યસ -1 ની 7 માઇનસ થશે, અને આ ઓમેગાની 14 બરાબર a + b ઓમેગા. હજુ પણ આપણને જમણી બાજુ a + b ઓમેગા સ્વરૂપ છે, પણ ડાબી બાજુ એવું સ્વરૂપ મને મળતું નથી. યસ અગેન આપણે ઓમેગાની યસ 3 કે 3 કરતા મોટી ઘાતો આવે ને એટલે કે જસ્ટ એના 3 ના ગુણાંકમાં ફેરવી નાખવા. જે રીતે i માં 4 કે 4 કરતા મોટી ઘાત આવે એટલે આપણે i ની 4 ઘાતોમાં સ્વરૂપમાં ફેરવતા હતા. એ જ વસ્તુ અહીંયા ઓમેગામાં 3 ના ગુણાંકમાં, એટલે 14 ની નજીકનો 3 નો ગુણાંક કયો તો કે 12. આની જગ્યાએ આપણે માઇનસ ઓમેગાની 12 ઇન્ટુ ઓમેગા² આ રીતે આપણે લખી શકીશું ઇઝ ઇક્વલ્સ ટુ a + b ઓમેગા. માટે ઓમેગાની 12 નું મૂલ્ય 1, કારણ કે ઓમેગાની 3 ના ગુણાંકમાં ઘાત હંમેશા 1, એટલે આ થશે -1 ઇન્ટુ ઓમેગા² a + b ઓમેગા. યસ, કારણ કે ઓમેગા રેઝ ટુ 3n ઇઝ ઇક્વલ્સ ટુ 1 n બિલોંગ્સ ટુ z. આ થશે મારા પાસે -ω² બરાબર a + b ઓમેગા. હજુ પણ આપણે જોઈએ તો જમણી બાજુ ઓમેગા છે, ડાબી બાજુ ω² આવે છે. તો યસ અહીંયા ω² ની જમણી બાજુ લઈ જઈશ તો -ω² એટલે શું થશે? -ω² ની જગ્યાએ 1 + ઓમેગા હું લખી શકું. તો યસ અહીંયા આપણે પાછું 1 + ઓમેગા. યસ પાછી એ વસ્તુ આપણે આવી ગયા. ઓકે, ના અહીંયા 1 + ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ a + b ઓમેગા. યસ હવે ડાબી બાજુ જમણી બાજુ તમે સરખાવો. અહીંયા જમણી બાજુ ઓમેગાનો ગુણાંક છે b, અહીંયા ઓમેગાનો ગુણાંક થશે 1, અને આ અચળ પદ a, અચળ પદ 1 માટે અહીંયા યસ બંને બાજુ સરખાવતા. યસ ક્રમિક જોડ a અને b, એટલે a અને b ના મૂલ્યો a બરાબર 1 અને b બરાબર પણ 1. યસ આ રીતે આગળ વધવાનું છે. આ રીતે આના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, સો આ વસ્તુઓ છે આપણે જસ્ટ બુક કરતા થોડું આગળ ભણવાનું છે, પણ JEE માં આ બધી વસ્તુ વ્યાપક રીતે આવતી હોય છે ને આ બધાનો ઉપયોગ આવતો હોય છે. આ બધામાં એમ જોવા જઈએ તો મૂળરૂપ આપણા પાસે જે
ધ્રુવીય સ્વરૂપ જોતા હતા એના પરથી આપણને આગળના દાખલા કેટલા ઇઝી થઈ જાય છે એ વસ્તુ આપણે જોઈ લીધું છે અને એમાં ડી મોહરી આજે વાપરીને હજુ બી કેટલું આપણે આગળ સુધી વધી શકીએ એ પણ આપણે જોયું અને એના પછી એકના ઘનમૂળો જશે કે એકના નવા ઘનમૂળ વિશે તમને આજે ઇન્ફોર્મેશન મળી હશે ઓકે એનો જસોના JEE ખૂબ જ આનો ઉપયોગ થતો હશે અને બીજા ચેપ્ટરોમાં ક્રોસ રેફરન્સમાં બી ખૂબ વપરાતું હોય છે ખૂબ જ મહત્વનું છે ધ્યાનથી આ વસ્તુ કરવાની છે મેઇન વસ્તુ એ છે કે અઘરું નથી જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે બાકી અઘરું કઈ નથી કે ગોખવાની બી કઈ વસ્તુ નથી એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે ડેવલપ કરવાની થોડું આગળ વધારે વિચારવાનું છે બીજું કઈ જ નથી ઓકે સો આજના સ્પર્ધુ હું આટલું જ રાખું છું આમાં હજુ પણ મારે દ્વિઘાત સમીકરણ આપણે ભણી ગયા છે એમાં બી મારે થોડુંક જે JEE ની દ્રષ્ટિએ ઉમેરવાનું છે એડ કરવાનું છે વસ્તુ મારે તમને બતાવવાની છે અને આનો બી કદાચ એકાદ દાખલો હું તમને બીજો બતાવી દઈશ કે જેનાથી તમને ફીલ આવે કે આ બધા વસ્તુનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે ઓકે સો ત્યાં સુધી આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ આજના પૂરતું આટલું જ